નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કર્યા છે। કિરીટ પટેલના વખાણ કરવા અંગે હર્ષભાઈ સંઘવીની પ્રતિક્રિયા। જણાવ્યું કે કિરીટ પટેલને ભાજપ સરકારે કરેલો પાટણનો વિકાસ ગમ્યો। એક ટીમ પાટણ તરીકે તે સરકાર સાથે કાર્ય કરે છે। ગઈકાલે તેઓ ટીમ પાટણ તરીકે જોડાયા હતા। કિરીટભાઈએ પાટણ બસપોર્ટનો વિકાસ જોયો છે અને પાટણમાં ભાજપની ટીમ પણ સારું કામ કરી રહી છે। મારી આપ સૌને એવી વિનંતી છે કે પાટણ જાઓ ત્યારે પાટણનું નવું બસપોર્ટ જરૂરથી જોજો। ખૂબ અદ્ભુત બનાવેલું છે અને કિરીટભાઈ ભલે કોંગ્રેસના ધારાસભ્ય છે પણ એમને પાટણનો આ વિકાસ જોવાનો એમને બી નજરાનું મળ્યું, તે બદલ હું એમને બી અભિનંદન આપું છું અને સારી વાત કહેવાય કે એક ટીમ પાટણ તરીકે એ બી આ કાર્યક્રમમાં જોડાયા હતા। વધુ વિગતો સાથે સહયોગી સંજય લાઈવ જોડાઈ ગયા છે। સંજય, નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કર્યા છે। કહ્યું છે કે પાટણનો વિકાસ સરકાર જે કરી રહી છે તે કિરીટ પટેલ ભલે કોંગ્રેસના નેતા હોય પરંતુ તેમને પણ આ વિકાસ ગમી રહ્યો છે। જે ચોક્કસથી જે પ્રમાણે લાંબા સમયથી પાટણમાં બસ સ્ટેશન બની રહ્યું હતું, લગભગ 3-4 વર્ષથી આ બસ સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને વિધાનસભાની અંદર કિરીટભાઈ પટેલે પણ માંગ કરી હતી કે બસ સ્ટેશન તૈયાર છે અને બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવે। ગઈકાલના અવસરે જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ત્યાં લોકાર્પણ માટે પહોંચ્યા ત્યારે ભાજપના નેતાઓ તો પહોંચ્યા હતા પરંતુ એક ધારાસભ્ય તરીકે અને એક પાટણના નાગરિક તરીકે કિરીટભાઈ પટેલ પણ એ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેમણે ત્યાં હાજરી આપી અને હાજરી આપ્યા બાદ તેમણે નિવેદન પણ આપ્યું હતું કે આજે પાટણનો વિકાસ થઈ રહ્યો છે, પાટણની જનતા જે વિકાસને ઝંખી રહી છે તે વિકાસના સોપાન એક આજે સર થયું છે અને એ સાથે સાથે જે નવું બસ સ્ટોપ બન્યું છે આધુનિક સુવિધાઓ વાળું એનું લોકોને અને મુસાફરોને બહુ લાભ મળશે, ત્યાં સુરક્ષા અને વધુ સુવિધાઓ ત્યાં તેમને મળશે। એક ધારાસભ્ય તરીકે અને એક પાટણના નાગરિક તરીકે તેમણે આ પોતાની જે અંદરનો વિશ્વાસ હતો તે વ્યક્ત કર્યો અને એના કારણે થઈને એમને ભાજપની ટીમનો પણ આભાર માન્યો હતો અને સાથે સાથે સરકારનો પણ આભાર માન્યો હતો કે પાટણના વિકાસ માટે જે ભાજપની ટીમ અથવા તો સરકાર જે કામ કરી રહી છે તેનો પણ તેમણે વખાણ કર્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને જ્યારે આ વાતની જાણ થઈ અને તેમણે પણ તેમના આ નિવેદનને સરાહ્યું હતું અને તેમણે પણ કહ્યું કે કિરીટભાઈ હંમેશા વિકાસલક્ષી પ્રશ્નો અને મુદ્દાઓ ઉઠાવતા રહે છે, હંમેશા પાટણના વિકાસની સાથે રહે છે, પાટણની જનતાની સાથે હોય છે અને તેમણે જે એક ટીમ ભાજપ તરીકેની પણ ટીમ પાટણ તરીકે તેઓ ઉપસ્થિત રહી અને સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી। મહત્વની વાત એ છે કે કિરીટ પટેલ પણ મૂળ ભાજપના ગોત્રના છે। 10 વર્ષ પહેલા જ્યારે તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા કોંગ્રેસની, એની પહેલા તેમનું બેકગ્રાઉન્ડ છે એ પણ ભાજપનું છે અને તેમણે પોતાના જીવનનો મોટા ભાગનો કાળ છે એ ભાજપ સાથે રહીને કામ કર્યું છે। એટલે એક ટીમ ભાજપ તરીકેની પણ ટીમ પાટણ તરીકે વિકાસના કામો છે તેમાં હંમેશા સાથે રહેવાની પણ તેમણે વાત કરી હતી। જી સંજય, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો એક ટીમ પાટણ તરીકે તેઓએ સરકાર સાથે કાર્ય જે થઈ રહ્યા છે તે જોયા છે। ગઈકાલે તેઓ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા જ્યાં ટીમ પાટણ તરીકે કિરીટભાઈ જોડાયા હતા। બસપોર્ટનો વિકાસ તેમણે જોયો તો સાથે સાથે હર્ષભાઈએ એવું પણ કહ્યું કે પાટણમાં ભાજપની ટીમ પણ સારું કામ કરી રહી છે।